ગાઈસ તમે જોવો છો અમે નવો વિડીયો બનાવીશું હમણાં દારૂડિયાનો પૈસા ચોરી વાળો. તો અમારી વિડીયોને લાઈક કરો, ફોલો કરો અને આવા જ વિડીયો અમે તમને બનાવી શકશું. જો અમારો વિડીયો સારો લાગે તો અમને લાઈક કરો અને જય માતાજી શેર કરો. જય દેવપૂજક જય. મારી માથે તો બહુ લેણું ચડી ગયું. મને કે છોકરો હેરાન કરે ને આખા ગોમ વાળા આવીને આવી મારી પથારી પર હશે. બેટા લાઈ લાઈ જલ્દી લાઈ. હું લાવો તો બોલતો ચાલ ખાલો ડાળ આ ચોખ્ખો દેખાય માર્યો નહીં. પોણી લાય પોણી. પેલું બી ક્યાં આખા ગોમના તને વાતો કરે હે. કેમ આમ થતો જાય હે ને કાકા એમ જોતો તો છોકરા મને માર્યો એટલે મેં એને મારી દીધું. હારું હારું બેટા હાડો હવે બૂમ પાસે આવી ના જોવે. જલ્દી લૂંટો આમ હેડ. અલા મારે પેલા સુનિલ જોડે પૈસા લેવા એક તો મારે યાર તંગી પડે પૈસા ને લઈને બેસી ગયો. ખાડા આજે તને જાતા હતા યાર આપણે પૈસાના વાયદા બતા કરે. પૈસા આવતા ને હું હા લોકોને કોઈ તારા કાકા જઈ ગયા. મારા કાકાની તબિયત નહીં હારી એટલે હુતા છે. બસ તમારા કાકાની તબિયત જ નહીં હારે પૈસા લઈને હુઈ રહ્યા હે એટલે હું કઈ ફોન બોન હે કે નહીં અમને ઉભા કરજો તમારા કાકાને. કાકા ઓલો આવ્યો પૈસા ચાર આલો ભાઈ. મારો હજે આલું છું. હું હાજે આલો હો વાયદા બતાડો તમે. મારી તબિયત નથી હારી. પૈસા ના આલો તો ગમે તો તમારા ઘરમાં જેવું વસ્તુ એવું આલ દેજો મને. હજે હજે આ સુધી પૈસા મારા થઈ જવા જોઈએ બરાબર. હાલ ખેતરમાં જઈને ના લાઈન પેલા સુનિલિયા જોડે પૈસા મોગું તો મને જઈને લઈ આવવા દે. લાઈ એક તો રાતના વાયદા બતાય કરે. કાલે લઈ જામ પરમ દાડે લઈ જાવ. હું એક તો એના ઠેકાણા જ ના હોય. આવા ને આવા રૂપિયા લઈને અમે પસવાના. આ જો હોય ને તો કોઈ પડી જ્યારે તાર રૂપિયા લેવા આવતા તો ઊંઝેલા હોય. મને છોકરો નહીં દેખાતો કે કોઈ નહીં હે કોઈ જગાડવા દે. સુનિલ સુનિલ યાર હું તમને યાર કેન્સલ વગરના તમે મને ખો ભાઈ. શું કહું બોલો. આ યાર રૂપિયા લઈ લઈને તમે બેઠા હો ને કોઈ ટેન્શન નહીં કે કોઈ વિચાર નહીં. હા અમે હોજે તમારા પૈસા મળી જશે. હોજ કરીને હવે તો કેટલાય દાડા જ ના આવીએ જાતા રે. હું હવે હોજ ત્યારે તમારી હોજ પડે. હોજે આપણે બધું આવી દેવાનું. હોજે પૈસા હાલવા આવી જાજો ઘરે નકર તમારા છોકરાને હું મારા અહીંયા સાથીદાર લઈ જાઉં. મારો છોકરો મેં બહુ સહન કર્યું. તમે મારે વિયાદે નહીં જોતી બસ નકર પૈસાનો બંદોબસ્ત કરો નકર તમારા છોકરાને હોજે બધાને આવી દે. મારે પાણી નહીં પીવું દેહો. આવજો. હોજે હો ભૂલજો નહીં. આજે મારા દોસ્તને કરણભાઈ ને પાવો છે. આજે મારે એ આવા ભાવો કેવું કરણભાઈ હારું અમારે તબિયત પાણી હારું છે તમારે. હા તબિયત પાણી હારું. કેવું આમ બધું સુખ શાંતિ. તમે કઈ જશે અલ્યા મારે લ્યા થોડા આ પૈસા ભરવા જવાનું. હા પૈસા ભરવા જવાનું. હાલો ને આપે. અલ્યા પણ હું નહીં પીતો. ના કરણભાઈ પીધો. હા અલ્યા દારૂ અંદર દારૂ વેર્યો મેં. લા પણ હું નતો પીતો યાર. દારૂ તમે ચક્કર આવે. પૈસા ભરવા ના લે હો. તમે અહીંયા હોઈ જાઓ. અહીંયા મેલો ને તમે લો. હવે આ બાજુ ઉભા થો ને તમે અહીંયા હોઈ જાઓ. હવે જો આવજો. ના દારૂ તો હોઈ ગયો. મારા સિલિન્ડરનું નેનું ચાલે છે ને એની મેં આ પુસ્તકમાં આવી જાય. ચાલો મારા ભાઈ આજે સુનિલ લે આજે બધાનું એનું સુધી ગયા. જાઓ હું કહું છું ને. હા આવો ભાઈ આવો જીગરી દોસ્ત. જીગરી કાલી કેવા ડાકર નથી ગીધું એને જરૂર પડી કને ના નથી ગીધું. આજે તમારું હે ને
જો જે તમારું નેનું હે એ બધાનો હું ચૂકવી દઈશ. ચોઈ લાવેલા દારૂડિયા આ તો ભાઈ પૈસા કહેવાય, પૈસા ના ખેલજો હે ને બધા પૈસા ચોથી લાવે એ તો તારો ભાઈ. આ જો હવે મારે જવું છે ઘેર. તમે બેગ પકડો, તમે બધાનું ચૂકવી દેજો બરાબર. હા હેડ્યો તમે આવજો આવજો ભાઈ. યાર આહા અરે જો આઈને હવે પડેલા આ કોણ હે લા આ તો પેલા કરણભાઈ હેલા આ હોય શું કરે હે ઓ આ હોય તમે ચો લોબા વોટ પડ્યા તમે ના ગલાસો ને બધું મહેફિલો છે નહીં હે તમારો હું દારૂ નહીં પૂછો લે મારા યાર તો હોય તમે ચો ઊંઘેલા પડ્યા હો હું બરાબર યાદ નહીં આવતું લે મને પેલો મારો ભાઈ આવ્યો ભાઈબંધ પારે મને તો એમ કહેતો હતો કે લે આ પી લે ઘોટા જેવું ને તમે ઘડીક આરામ કરો. હું તમે આમ તેમ ફોફા મારો એટલે મારું બેગ ખોવાઈ ગયું એટલે અને પૈસા હતા તો મારે ભરવા જવાનું હતું તો એમ બેઠો હતો સાહેબ. કેટલા પૈસા હતા તમારા? એટલે મારા વાળી હતા વાળી 1-2 લાખ રૂપિયા જેવું હતું અંદર. તો હું વાય બેઠો હું તમને બતાડો જો હતો હું વાય બેહા હા બધું મેં મને કરે ને હું યાર આ ગ્લાસ ની અંદર મને દારૂ પાડે પણ એ તો મને આને પર ડાઉન નહીં કેમ એક દારૂ પીતો એક નંબર નો દારૂડિયો હે તો એટલે પણ પૈસા કાટી હે પૈસા તો એ ના ચોરે પણ મને પૂરો ભરોસો મારા ભાઈબંધ ઉપર કોઈ દા પૈસા ના લે. અત્યારે તો ભાઈબંધ એકબીજાના ઉપર દગો બાજ કરે લ્યા મારો ભીડ પાકો હે મને ખબર હે ભલે મને પાઈ ગયો પૂરું માં પણ કોઈ દા દગો ના કરી તો મને બેગ જાય છે તમારું. આ તો હું એ ગોતો રહો બેક જ નહીં દેખાતો અંદર 2-3 લાખ રૂપિયા જેવું હતું. આહા આ તો 2-3 લાખ રૂપિયા જેવું હતું એમ કે હે. હવે 2-3 લાખ રૂપિયા એવો માણસ લે કે દારૂડિયો? હા 2-3 લાખ રૂપિયા દારૂડો કે લે ને મને તો વિશ્વાસ છે એટલે પણ દેખાતું નહીં ને બેગ જો આ મારા તો 2 વરે 50 વાર મારા પોટલીના પૈસા. હવે શું કરું હવે મારા યાર હાડો તો ભાઈ આજે જઈએ હવે ચલ જાવ એ દારૂડાને ગોતીએ. ના હવે તો હું ને પોલીસ કેસ જ કર ના આજે હવે એ બચા દારૂડિયા ઉપર હું કેસ કરે એની પર ને પણ હું ગમે એની પર કેસ કરી મારો આખો બેગ ચોરાઈ ગયો પણ દારૂડિયાને પૂછી બી લઈએ કદાચ મને એકલી બી જાય દારૂડિયાને પૂછી લે બરાબર. ભગવાન હવે શું થાય હારું હેડો મારો એટલે આખો બેગ ચોરાઈ તો ગયો. પણ તમે જેવા ગોડા કેવા પીવા વાળા દારૂ એટલે પણ મેં ઘણા દાડા ચેડે મળ્યો હતો આજે કેટલા 3 વર્ષ થયા એની ચેડા આજે મને જોવા મળ્યા હતો મને યાર હરું પણ પા ગયેલા ને ભાઈ થોડો ઘોટ માર લે કોઈ ના થાય ને આ થરી છે ને થોડું સારું લાગે ને તો જે કટો એને ફટાફટ કરી આવજો. તો બે હાર તો આપડા બધું છોડો હવે આના હેડો હવે જઈએ આપણે એ દારૂડિયાને ગોતો હેડો. તમારે તો બધું વિખેર્યું પડ્યું હોય આ ગલાસન મહેફિલો કરી આજે તમે. સારું હેડો તો આજે આને ગોતીએ અને આને પૂછીએ બરાબર. બાગડી તમારે તો બધું પૈસા છે કાકા આખો બહુ બધો પૈસા છે હંતા દો ને ઓલા આખા પછી લેવા હંતા દો ઓલા બી પૈસા લેવા આવશે. બધું પૈસા નું કેમ તો પૈસા ના પાડીએ આપણે કોઈના પૈસા મને લાગતું નહીં કે દારૂડિયા પૈસા લે. એટલે પણ આપણે એક વખત સુનિલભાઈ રહ્યા ને એને પૂછી જેવા આપણે કદાચ પૂછી લઈએ બીજું પારે. આહા અરે બે નવચિયા આયા હે હારું પૈસા હંતારી દેવા પડશે નકર હેડો સુનિલભાઈ કોણ વાત કરતા કદાચ એને કદાચ પેલો અમારા દારૂડિયાને પૂછી લઈએ. આવો ખુરશી લેતા તો કેવું આમ તબિયત પાણી સારું છે ને તમારે? સારું છે એકદમ બેહો ફર્સ્ટ ક્લાસ હતો બેહો
તો તમને એક વાત કેવી છે તો એ વાત પછી તમને કહું પહેલા એમને સમજવા પાણી પીવડાય પાણી પી લો કહું એમના પૈસા ચોરી થઈ ગયા આપણે પાસે નથી એ તો ખબર પૈસા ખોવાઈ ગયા હે હે આ તો બીજા પૈસા શોધવા આયા હે પૈસા આ ભાઈના ખોવાઈ ગયા હે તો જી બાજુ એ પેલા આપણો ગામ નહીં ચોરાયો હે એ આ ભાઈ ઊંઘેલા પડ્યા હતા તો મેં કીધું આ હોય ચો ઊંઘેલા પડ્યા એ તો મેં આ ફિલ્મ બધું કરેલું હતું ચમના મેં પેલો કરે અલ્યા તમારો પેલો ભાઈબંધ નહીં પારે આ તો મેં કીધું કે લાય ને આજે તો વળી આયા હે તો વળી આજના ઘરે આવું પણ મને લ્યા ખબર નથી મન કે તો લ્યો પોણે મેં કીધું લે ભાઈ મારે નથી પીવું અલ્યા એ તો હાવ દારૂડિયું છે શું વાત કરો એની વાતે ના સડવાનું લ્યા શું વાત કરો લે એ તમને પીવડાઈને ઊંધો કરી અલ્યા પણ નાખ્યો મતો એને એવું કહેતા હતા કે તો મને તમને પોણી નહોતું પીવું. કીધું મેં કે ગામનો દારૂડિયો કોસો નહીં શું વાત કરો તો એને જ પૈસા લીધા હે તો એ પૈસા તો ના લે એવું ના કરે દારૂડિયો મને ખવાનો જીગરી છે હા પૈસા મંડી ને લાગતું પેલા પૂછી જોઈએ આપણે બરાબર હા એક વખત તમારે કાન હવારમાં આયા કે નહીં આયા હવાનો ચોય નથી આવ્યો મારા કલેજા શું વાત કરે એટલે એ હું હે બધું ખરાબ બફોરાનું અલ્યા ભાઈ, આવો 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 બેહો 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 ના ના બેહો તમે. ના ના મોય બેહો ખાટલો પર હાલ બેહો લે પાણી લાવજે ખરાબ ખરાબ બફોરાનું અલ્યા આ ભાઈ ભાઈ. હું જાતો તો પૈસા ભરવા તો મારો ભાઈ ભાઈ એ તો અમારા ગામના કહેવાય અમે બરાબર અમે ગામના કહેવાય તો એટલે હું પેલા આ પેલો દારૂડિયો લે. પેલો દારૂડિયાની વાત આવતી શું? પેલો તો ખરી એક વાત મારી પૂરી વાત વાપરી તો લો પછી તમે તાર કહેજો તો હું જતો બેઠો તો તો મારે હવે હું થોડો થાકી જતો હવે આવા શરીરમાં કેવી તર હેડે મારે ના હેડે ને થાક તો લાગે તો હું ખુરશી ઉપર પડી હતી તો અહીંયા બેઠો તો મને મારો ભેરો તો તમારો બધાય નો તો તમે તો મારે કે આપણા ગામનો ભેરો બંધ તમારો ભેરો બંધ ને એ તો હું તો હવે મારો તો હવે યાર લાગે પણ લાગે તમારી લીધે મને લાગે બરાબર કે તમારો ભાઈ એટલે અમારો ભાઈ તો મને એમ કે હું તમને પોણે કહું તો હું પોણે સમજીને નતો પીતો તો મને હરપાનો યાર ખુશી માટે બેહાડે મને પીવડાય દારૂ એટલે હવે અમારા ગામનો દારૂડિયો અને હરુપાનું બધાને તારો પર શું વાત કરો તો દારૂ પીવે તો એટલે બે એક કામ નંબરનો તો દારૂડિયો પણ એ હા. માણસ તમારા પૈસા તો ના ઉઠાવે હા તો આ ભાઈ તમને ચોહીન મળ્યા આ ભાઈ તમે ચો હતા લે હું એમના જોડે આવતો તો પૈસા લેવા મેન વાત કે પેલું હવે એવું આપણો હોય આ બાજુ તો આપણો તો ખરા મારી વાત તો આપણે હું આવતો તો પૈસા લેવા એમની જોડે ના આ ભાઈ તઈ પડ્યા તમે ફીલો કરી હા. પૈસા નતા એટલે. પૈસા નતા કોઈ જ તો નથી ભાઈ જો આ તમે આયા હો હા. સુનિલ આપણે પૂછીએ એમના છોકરાને પૂછીએ પાકા પાયે વાત કરીને પછી આપણે પેલા દારૂડિયાને પૂછી બરાબર. જોઈએ જેમ કે હા. ગોમનો ચોરો ગોમમાં હેડે જતા મને તો કેટલાય પૈસા જેટલાય લેતા પોક કને કેવું હતું કાના હાચે હા, એ તો સાચી વાત તો તમારી. તમારે થોડું હાસવીને તો રહેવું હા. હતું કે નહીં યાર પૈસા ભાઈ સુનિલ તમે આયો હોય દારૂડિયો તો કો આયો તો હા. તો ના તમારા ભાઈ ઘરે રમવાનો અમારા ઘરે નથી આવ્યો નહીં આયો નહીં નહીં આયો ભાઈ છોકરા આયો તો તોય ભાડ્યો થાય ને નહીં ભાડ્યો ભાઈ અમે બી ચાય ભાળ્યો હે ને એને ભાળ્યો તો પણ એને એ અહીંયા એરિયાનું ઘર હેડો અહીંયાથી હેડો, હેડો એને જઈને પૂછી લે હેડો હેડો લે પૈસા હેડો. આજે આહા આરો દારૂડિયો જે પોલ ના ફોડો તો સારી વાત છે આહા આપડા થાપા થાપા કહેવાનું અલા ભાઈ તો ઊંધેલો પડે લે હા આ જો કે દારૂડિયા કોકની કોઈ પડી કોઈ પડી છે એ ભાઈ આ જનત તરફ પીવડાવતા ભાઈ ઊભો થા કે લ્યા ઓય ભરો લે ભાઈ અલા તમે એ મારા ભાઈ પાડે બોલો લા ઊંઘવા લ્યા અલા એનો તો હમણાં ફોન હે ની એનો દારૂ ઉતરે પછી આપણે એને પૂછીએ હેડો ભજો એટલે આ હવે હમણાં એક હવે કોઈ કહેવા જેવું લાગતું નહીં મને એટલે હું અમાર ગામમાં પૂછો એક નંબર નો હું લે દારૂડિયો છે એક નંબર હા, હમણાં એક નંબરનો દારૂડિયો છે હમણાં આ નશામાં બરાબર પીજો ને કે મારી બધી પોલ ફોડી નાખો તમે આહા મોસરો બમર છે હેડો. હેડો ભજો તો કે આનો ઓસાણો પછી આપણે પૂછી જોઈએ બરાબર હે ને એક વાત રાખો જો ભાઈ કરણ અમારા ગામનો દારૂડિયો હોય એક નંબરનો આ જો કિસનો હે સુનિલનો છોકરો હે હું તમારા પૈસા ખોટી નથી અને દારૂનો ઓછ ઉતર હે તો અમે મારી તેને પૂછી લઈએ બરાબર
તમારા પૈસા ખોટી નહીં થવા દે. ગમે તે તમને એક બે દાડા આહા મારો દારૂ ઉતરે એટલે મારો પોલ ફૂટશે આહા બરાબર. હવે આ કરણ આવ્યો તો હતો, આ દારૂડિયો તો હોશમાં હતો. હવે મારા આગેવાનને જઈને વાતો કરવી જ પડે કે આ પૈસાનું કરવું છે. પૈસાનો તો આપણે સબૂત આલવું જ પડે. મને આગેવાનના ઘરે જવા દે. આગેવાન બહાર આવજો. આવો બેહો. કેમ આવું પડ્યું? આ હમણાં તો આપણે ફરિયાની અંદર જોયું નહીં, પેલો કરણ ખરી ને એના પેલા પારસે દારૂ પીવરાઈને કંઈક રૂપિયા લઈ લીધા. પારસના ઘરે પૂછવા ગયા હતા. હવે પારસે ફૂલ દારૂ પીને લીધેલો હોય. હવે એનો જવાબ લેવો છે ચમ. હવે બહારનો મને કે હવે રૂપિયા 3 લાખ એના ખોવાણા કેસ બેસ કરે તો આપણે તો વાહની પત્તરે ફરાઈ જાય. હવે મારે કહેવાવું પડ્યું. પણ અત્યારે તો એ નશામ છે. અત્યારે તો નસમ છે. હવે એનો નશો ઉતરે તો ભલા માણસ આપણે એને પૂછતા હા અને પેલા સામે વાળાને બોલાવતા હા. તારા કેટલા રૂપિયા લીધા? નસો ઉતરે તો વાત થાય. હા નશો ઉતરે તો પછી આપણે મને ભેગા કર્યા. હા. આગેવાનને તમે આ પૈસાની વાત કરી નથી. આગેવાન રહીને જો કદાચ આ 3 લાખ રૂપિયા કરણના હલાઈ દેતો હોય તો ખમાનમાં જાય. આજ તો કહી જ નાખું ભાઈઓને બધું બરાબર. હા ફોન આવ્યો મારા હમણાં ફોન. હેલો. હા હું આવું જો મેં આપણા આગેવાનને કહી દીધું આ પૈસા બાબતનું તમારે સમાધાન જે કરવું એ પૈસાનું તમને ઉકેલ કરાવી દે બરાબર. મારો ફોન આવેલો મારે તાત્કાલિક તો ભાઈઓને જઈને કહી આવો. જો ભાઈઓ જો ભાઈ કરણ તમારા પૈસા ગમના ચોરે મેં આગેવાનને જેમ વાત કરી આગેવાન આવશે પછી આ બધું થાય બરાબર. આહા અરે આગળ કઈ ના કદાચ મારો પોલ ના ફોડો તો સારી વાત છે. આહા તમારા પૈસાનું તમે ટેન્શન તમારા પૈસા તમારા સેવામાં જ કરું. મારે જવું પડશે તઈ 3 લાખ રૂપિયા કોરાણા છે. સમાધાન તો મારે કરવા જવું જ પડશે. હવે જવું જાય આપણે. આવો આવો. જય માતાજી. જય માતાજી. બેહો. આવો. શું કહો છો? અલા ભાઈ મારે એક વાત કરવી છે. બોલો. કે હું ગામના ચોકે બેઠો હતો થાકી ગયો એટલે સરેક હેડે નથી હું થાકીને બેઠો હતો તો રૂપિયા પેલા ફોરાણા છે. આ તો દારૂડિયો કે લઈને કે પી ગયો છે. આહા આ તો ગામનો મૂકી આવ્યો. આ તો કશું કરશે લ્યા બગડી જો રાહુલ આવ્યો તો મારી જોડે અને એમ કહેતો હતો કે પેલા ભાઈના 3 લાખ રૂપિયા ખોરાણા છે અને પેલો ભાઈ દારૂડિયો છે પી ગયો હતો. આ ભાઈ દારૂ ઉતરે તો મેં તો આપણે જા હાથે હવે આયા છે. આહા આ તો આગેવાન આવીને આ તો બધું પોડશે લ્યા. આહા વાતચીત કરવાની છે પણ ઘણી બાકી છે વાત કરવાની. હેલો થોડી વાત કરી પછી આપણે સમાધાન. એને જ લઈને આયા છે. શું વાત હતી આ બધા અહીંયા ભેગા થયા એ શું કામ હતું બોલો. બોલો ભાઈ તમારું. ના એક વાત બોલો તમે મારા પૈસા છે હા મારા પૈસા કઈ મૂકે પૈસા પેલા પેલા અરે બે જુઠ્ઠા છે. અરે બે લડસણ કશું એના છોકરાને બોલાવો તો હાસુ બોલે. છોકરો એટલે જવાબ કાકા ઓલો બેગમાં પૈસા છે ને હાલ તો નકા બધા એના કારણે ભેગા થઈને તમને થાપ આવશે એને. સારો રોલ આવ્યો.
આહા અમારથી આટલો મોટો સાથ તમે હંતાડ્યો અમે જયારે કહેવાય તારે તમે આટલો જૂઠો છે બોલ્યા હે? હે આટલો જૂઠો તો પડે હે? એકદમ એકદમ બગડી ગયા તમારું જો બધું થઈ ગયું ને હવે મળી જાય ને હવે દારૂડા ઓછો દારૂ પીતો લાયલા આ રહ્યા 3 લાખ રૂપિયા તારા એટલે ભાઈ સુનિલ ચોક આલ્યા તા કોઈને ના ભાઈ મેં 1 રૂપિયો કોઈને આલ્યો નથી. નહીં આલ્યા ના એટલે ભાઈ તારા 3 લાખ રૂપિયા ગણી લે લે મને ગણી લે તો એટલે સાચું સાચું બોલો કોઈને 1 રૂપિયો નથી આલ્યો. બરાબર આ દખાણા ગણી લેજો છે લા તમે ને આવું આ બધું હે ને આવું બધું ના કરો તો ગોમની આબરૂ જાય પણ મને આ દારૂડી આલી જતો મને એ દારૂડિયાને પણ તમારે તો સાચું બધું હોય ને અમે કહેવાય તારે કોઈ સાચું સાચું બોલે જ નહીં કે અમે લીધું જ નહીં ભલા માણસ કઈ વખત સાચું બોલ્યા હતા બધા ડખા થોત દારૂડી આવા પૈસા લઈને આવ્યો કોઈના પણ તમારે અરે સાચું ગોમની સાચું મને આપણી કહેવાય તો ભાઈ. હા મને એવું ખબર કે કોનું લેણું લઈ જાય 25 પૂરા હતા ને પૂરા ગણી લીધા હો ગણે કમ્પ્લીટ જ છે ને અને આ બીજી વાર આ આવું બીજી વાર આ દારૂડિયા પર ભરોસો નહીં કરવો ગોમની બરાબર? આબરૂ છે, ખબર? પણ આ મને હરુપાનો પાવે તું ચો એના જેવો થાય છે દારૂડિયા મને કહે કે પાણી છે તો હું પાણી સમજીને પીવડાય મને ના તો કહેતો તો હરપાનો પાણી સમજીને પીવડાય આ પર ભલા મોણા દારૂમાં પાણી ખબર ના પડે બાસ આવે તો ના આવે પોટલી તું એના જેવો જ છે પોટલી હોય તો હું કરું? આ મને પૈસા લઈને આવ્યો હે મેં તને કીધું તું કે પૈસા લેજે હે મેં તારું લેલું રૂપિયા લઈને આવ્યો તારું લેલું તારા માટે મેં કીધું કે લે પૈસા ભાઈ તારું બી લેલું ઉતરી જાય તો તમારો હવે બધું જે થયું બધું જવા દો સમાધાન કરો અને હવે પોત પોતાના ઘરે જો મને મારા પૈસા મળી જાય હાલો સારું હેડો યાદ રાખજો હેડો ભાઈ હવે આપણે હવે આ જાયા તમારે મજા કરાવજો